आ सेवानी अनुभूति बतावे छे। तमे वापरो छो पण केवी रीते वापरो छो एनी विशेषता छे। तमे सत्कार्यमां वापरी तो एनु डबल गणीने प्राप्त थाय, पण तमे होटलोमां जईने वापरी तो कशुं न मळे। अने एमांय रसोईमां कई फूड पॉइजन आवी गयुं तो बीमारी मळे, दवाखानामां वधारे रूपिया खर्चवा पड़े। तत्रात भगवान व्यासपुत्रो सुखदेवजी महाराज बताया। परीक्षिते स्वागत कर्યું। स्वागतम ते नमस्तुभ्यम। आपનું स्वागत करूँ છું। सुवर्णमय आसन पर विराजमान थया અને परीक्षिते प्रश्न કર્યો। કેટલાક પ્રશ્નો પરીક્ષિતે પૂછ્યા છે। આપણે આવા પ્રશ્નો નથી પૂછવાના। આપણે કોઈ સદગુરુ પાસે જઈએ તો એમ જ કહીશું ને, મારો ધંધો સારો નથી ચાલતો, મારો છોકરો બગડી ગયો છે, મને આ શરીરમાં પીડા થાય છે। આપણા પ્રશ્નો સામાન્ય છે। હું કામ કરું તો સફળ નથી થતો। એટલે આપણા બધાના પ્રતિનિધિ રૂપે પરીક્ષિતે આપણા બધાના પ્રશ્નો પૂછી લીધા, જે આપણે ક્યારેય પૂછવાના નથી। મરણ સમીપમાં આવે ત્યારે શું કરવાનું? માયા જળ છે અને ચેતન પરમાત્મા છે, એ બંનેનો સંબંધ કેવી રીતે થયો? ભગવાનના 24 અવતારોની કથા કહો। શ્રદ્ધો મુક્તિ, ક્રમાંક મુક્તિ, એ પ્રકારના મને માર્ગ બતાવો। સાત્વિક ઉપાસના કરવાથી શું થાય? રાજસ ઉપાસના કરવાથી શું થાય? તામસ ઉપાસના કરવાથી શું મળે? प्रथम स्कंदने विराम करी द्वितीय स्कंदनो प्रारंभ करता सुखदेवजी महाराजे कथानी शुरुआत करी। सात्विक मानस भगवान विष्णुनी आराधना करे, राजस मानस अन्य देवताओनी आराधना करे અને તામસ પ્રકૃતિનો માણસ ભૂત પ્રેતોની સાધના કરે। સાધનાથી સિદ્ધિ મળે પણ ભગવાન ના મળે। अन्य देवताओनी सेवा करवाथी संपत्ति मळे पण भगवान न मळे। भगवान जोईता हो तो भगवान ने भजवा पड़े तो भगवान मळे। संपत्ति थी भगवान खरीदाता नहीं। सिद्धि थी कदाच विमान वगर तमे उड़ी शको खरा, ए सिद्धि मळे। सिद्धि थी तमे सोना चांदीना ढगला करी शको, पण सिद्धि थी भगवान ने प्रकट न करी शकाय। अने भगवान ने प्रकट करवा होय तो तमारी अंदर भक्तिनो भाव होय, प्रहलाद जेवा तमे बनी जाओ तो भगवान समापन प्रकट थई जाए। कृष्ण गोविंद गोविंद गोपाला, कृष्ण गोविंद गोविंद गोपाला, कृष्ण गोविंद गोविंद गोपाला, कृष्ण गोविंद गोविंद गोपाला। भज मुरली मनोहर नंदलाला, भज मुरली मनोहर नंदलाला, भज मुरली मनोहर नंदलाला, भज मुरली मनोहर नंदलाला। हे तो यशोदानो जायो नंदलाला, ये तो यशोदानो जायो नंदलाला, हे तो वैष्णव जननो प्यारो नंदलाला, ये तो वैष्णव जननो प्यारो नंदलाला। कृष्ण गोविंद 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 गोपाला, कृष्ण 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 गोविंद गोविंद गोपाला, कृष्ण
मनोहर नंदलाला भज मुरली मनोहर नंदलाला मुरली मनोहर नंदलाला भज मुरली मनोहर नंदलाला कृष्ण गोविंद गोविंद गोपाला कृष्ण गोविंद गोपाला गोपाल गोपाल नाचो गोपाला गोपाल गोपाल नाचो गोपाला गोपाल गोपाल नाचो गोपाला गोपाल गोपाल नाचो गोपाला नाचो ना झूम नाचे गोपाला झूम 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 नाचे गोपाला झूम 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 नाचे गोपाला नाचे गोपाला नाचे गोपाला नाचे गोपाला नाचे गोपाला नाचो 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 नंदलाला हे नाचो 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 नंदलाला नाचो 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 नंदलाला नाचो 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 नंदलाला कृष्ण गोविंद गोविंद गोपाला 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 कृष्ण गोविंद 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 गोपाला कृष्ण गोविंद गोविंद गोपाला भगवत नाम स्मरण દ્વિતીય સ્કંદની જે કથા છે વક્તા અને શ્રોતાનો સમન્વય. હવે પરીક્ષિત શ્રોતા થયો અને સુખદેવજી મહારાજ વક્તા બન્યા. મુક્તિના પ્રકાર બતાવ્યા, શ્રદ્ધો મુક્તિ અને ક્રમાંક મુક્તિ. એક ડાયરેક્ટ ડાયલિંગ બતાવ્યું અને એક લોકલ ફોન બતાવ્યો. કોઈ એક જન્મમાં ભગવાનને પામે ને બાકી અનેક જન્મ પછી પણ ભગવાનને પામે છે. ભિન્ન ભિન્ન પ્રકારના તત્વોનું વર્ણન બતાવ્યું. દેહ મોહથી આસક્ત થયેલા માનવની કથા બતાવી. પણ સુખદેવજી મહારાજ ભૂલી ગયા. શું ભૂલી ગયા? ભગવાનને યાદ કરવાનું જ ભૂલી ગયા. એટલે મંગલાચરણ કરીને કથા શરૂ થઈ ગઈ. આપણે પહેલા દિવસે એવું થઈ ગયું. સીધી ધૂન ભજન બોલાવીને કથા શરૂ કરી દીધી. તો સુખદેવજીએ પણ મંગલાચરણ કર્યું. નમો નમસ્તે વૃષભાય શાશ્વતા વિદુરકાષ્ટાય મુહુર્કુયોગિના નિરસ્તક્ષામ્યાતિરેન રાધશા સ્વધામણિ બ્રહ્મનિરસ્યતે નમો. ભગવાન 5 જગ્યાએ બિરાજે છે. એક ગોલોકમાં, એક અંતર્યામી સ્વરૂપમાં, એક સમષ્ટિ સ્વરૂપમાં, એક અર્ચા સ્વરૂપમાં. એ 5 સ્થાનમાં બિરાજતા ભગવાનને વંદના કરી. પણ ભગવાન એકલા થોડા છે. ભગવાન તો શ્રી સહિત બિરાજે છે. શ્રીમદ ભગવદ્ ગીતા
શ્રી રામચરિત માનસ, શ્રી મદ ભાગવતો. અહીં શ્રી શબ્દ એટલે લક્ષ્મી છે. લક્ષ્મી વગર નારાયણ બિરાજતા નથી. તો કલિકાલમાં તો ભગવાન બદ્રિકાશ્રમમાં તપ કરવા ગયા છે, તો લક્ષ્મીને ઘરમાં ન ગમ્યું એટલે લક્ષ્મી ભગવાનની પાછળ પાછળ જતા રહ્યા. લક્ષ્મી બોરડીનું ઝાડ બનીને ભગવાનને છાંયડો કરે છે. એટલે નારાયણે જોયું કે આ છાંયડો કોને કર્યો? તો લક્ષ્મી. તમે અહીં પાછળ આવ્યા? હા, હું તમારી સાથે જ રહેવાની. નારાયણે કીધું કે કલિકાલમાં તો મેં મારું સ્વરૂપ શ્રીમદ ભાગવતમાં પધરાવ્યું છે, તો તમે ક્યાં બેસશો? લક્ષ્મી કીધું હું તો તમારી સાથે જ રહેવાની. નારાયણે કીધું મેં મારી જગ્યા તો બતાવી, તમારી જગ્યા બતાવો. ત્યારે લક્ષ્મી કીધું હું શ્રોતાના હૃદયમાં બિરાજીશ, પણ હું તમારી સાથે રહીશ. અત્યારે તમારી અંદર કોણ છે? લક્ષ્મી, ભક્તિ, શ્રી યમુના, શ્રી રાધા આપણી અંદર બિરાજે છે ને, એટલે પ્રિયતમની વાતો આપણને ગમે છે. આ કોનો પ્રિયતમ છે? આપણો નહીં. આપણો તો પ્રિયતમ ઘેર હશે, સાડી લાવશે તો ગમશે, સરસ મજાનો નાસ્તો લઈને આવશે તો ગમશે. પણ અત્યારે પ્રિયતમ એટલે તમારી અંદર રાધા બેઠી છે, ભક્તિ બેઠી છે, શ્રી લક્ષ્મી બેઠી છે, એનો પ્રિયતમ કૃષ્ણ નારાયણ, એની વાતો અત્યારે ગમે છે. ઘરે જઈને આવી કોઈ કથા કે ગમે? પછી તો કે ના ના બીજી વાતો કરો ને હવે. તો એ ત્યાં નથી, ત્યાં આપણે છીએ એટલે આપણને આપણી વાતો ગમે છે. તો લક્ષ્મી કીધું તો તમારી સાથે જ રહીશ. તો શ્રોતાના હૃદયમાં ભક્તિ બિરાજે છે. અત્ર સર્ગ વિસર્ગશ્ચ મન્વંતરેશાનુકથા નિરોધા મુક્તિરાશ્રિતા. મને કંઈ સમજણ ના પડી ને તમને કંઈ સમજણ ના પડી, અને આખી 10 સ્કંદની કથા પૂરી કરી દીધી. એટલે પરીક્ષિત કીધું મહારાજ મને કંઈ સમજણ ના પડી. અત્ર તત્ર વિસર્ગ મન્વંતર ઈશાનું કથા બધું શું? મને વિસ્તારથી સમજાવો. એટલે સર્ગ અને વિસર્ગ કર્યા, દ્રષ્ટાંતનો સમન્વય કર્યો. ટેસ્ટફુલ ખાવા ક્યારે બને? ગરમ મસાલો નાખવો પડે, ચાટ મસાલો નાખવો પડે. ખાલી એમને મીઠું મરચું હળદર નાખીને ખાઈએ તો? એમ શ્રીમદ ભાગવતને રસમય બનાવવા માટે દ્રષ્ટાંતોનો સમન્વય કર્યો, વિસ્તારથી સમજાયું. તૃતીય સ્કંદની કથા આવી. પ્રભુનો અંતિમ મિત્ર ઉદ્ધવ અને વિદુર છે. આજે ઉદ્ધવ ને વિદુર અચાનક બંને ભેગા થઈ ગયા. વિદુર ઉદ્ધવને પ્રશ્ન કરે છે, મારો સ્વજન અનુજ કોઈ મળ્યો હોય તો તે આપ છો, અને તેથી હું તમને એક પ્રશ્ન કરું. ભગવાન દ્વારિકાધીશ પ્રસન્નતામાં બિરાજે છે ને? તને સમાચાર નથી મળ્યા કંઈ? ના, હું તો ઘણા સમયથી હસ્તિનાપુર છોડીને નીકળી ગયો છું. તું જેના સમાચાર પૂછે છે ને, હા, એ ભગવાન તો સ્વધામ પધારી ગયા. ભગવાન સ્વધામ પધાર્યા. વિદુર દુઃખી થયો. ઉદ્ધવ તો કેટલો ભાગ્યશાળી કહેવો કે અંત સમય સુધી તે ભગવાનનો સત્સંગ કર્યો, ભગવાનની સેવા કરી. હા, અંત સમય સુધી હું ભગવાનની સાથે હતો. અને ભાવ વિભોર બનતા વિદુરે પ્રશ્ન કર્યો, તું ભગવાનના અંત સમય સુધી હતો તો ઉદ્ધવ એક વખત પણ ભગવાને આ તુચ્છ વિદુરને યાદ કર્યો તો? વિચારો, ઘર ક્યારે આપણને યાદ કરે? પરિવાર ક્યારે આપણને યાદ કરે? સમાજ ક્યારે આપણને યાદ કરે? 7 વર્ષ પહેલાં જ્યારે સેવાદાસજી મહારાજે શરીર છોડ્યું તો કૃષ્ણદાસનો રાત્રે 12 વાગે મારી પર ફોન આવ્યો હતો.
અને એના 4-5 દિવસ પહેલાં તો મને સામેથી એમ થયું કે હું મહીસા દર્શન કરવા જાઉં, મહીસા મળવા જાઉં, પણ મને ખબર નહીં કે દવાખાનામાં લઈ ગયા છે. પણ ફોન આવ્યો કે આવી બીમાર હતા અને દવાખાનામાં હવે આશ્રમમાં લઈ જાય છે અને આટલા વાગે યાત્રા કાઢવાની. એ સમય એક સંકેતની ઉદ્ધવે જ્યારે એમ કીધું વિદુરને, વિદુરે પ્રશ્ન કર્યો ઉદ્ધવને કે મને યાદ કર્યો તો, અને ભાવ વિભોર બનતો વિદુર ઉદ્ધવ બોલ્યો, જેને કે વગર આમંત્રણે ભગવાન પધાર્યા હોય એ વિદુર શું તને ભગવાન ભૂલે? जब तुम पैदा हुए जग हंसे तुम रोए, अब ऐसी करनी कर चलो जग रोए और हम हंसे. बस जीवन जीवता सीखी जाओ. વગર આમંત્રણે ભગવાન પધાર્યા છે. વિદુનું જીવન ધન્ય બની ગયું. મને ભગવાને યાદ કર્યો હતો. ગામડામાં રહેતી માને શહેરમાં રહેતો દીકરો ભલે રૂપિયા નથી મોકલતો, ટપાલ નથી લખતો, મળવા નથી આવતો, પણ ગામડાનો દીકરો જો શહેરમાં ગયો હોય તો માં પરાણે પરાણે એને ઘેર જશે. તું શહેરમાં ગયો તો? હા. મારો દીકરો મળ્યો તો? હા. બહુ સુખી છે, બહુ બંગલાવાળો, બહુ ગાડીવાળો. માને આનંદ છે, પણ માના કાન અધીરા છે શું સાંભળવા માટે? મારા દીકરાએ મને યાદ કર્યો તો, મને યાદ કરી હતી. અને દીકરો કશું જ ન બોલે તો માં સામેથી પૂછે, મારા દીકરાએ મારા ખબર પૂછ્યા હતા અને એમ કે તમારું તો નામે ન દીધું, ત્યારે માને કેટલી પીડા થતી હશે. આજે માતૃ દિવસ ઉજવે છે. મધર્સ ડે ઉજવવાનો એક દિવસ માટે નથી, મધર્સ ડે રોજ ઉજવવાની જરૂર છે. જો મધર ડે સાચે જ ઉજવીએ તો કોઈ મા બાપોને વૃદ્ધાશ્રમમાં રહેવા જ ન જવું પડે. આ તો આર્ટિફિશિયલ બધું ઊભું કરી દીધું. એક દાડા માટે ફૂલ આપવા જવાનું અને બીજે દાડે લાકડી વડે મારવાના. ભલે મોદી સાહેબે કર્યું, એની ઘણી બધી ઉચાસ આવી. માની પાસે બેસે, માને બોલાવે, માની જોડે વાતોચીતો કરે, તો સમાજની સામાન્ય વ્યક્તિ પણ હવે ફેસબુક ઉપર પોતાની માની જોડે પગે લાગતા, બેસતા, ફોટા શેર કરતા થઈ ગયા. પણ મોદી સાહેબને હવે કહેવા જેવું છે કે તમે માના ચરણની સેવા કરતા ને એવા ફોટા શેર કરો, એને જમાડતા હોય એવા ફોટા શેર કરો. તો આ નવું જનરેશન જે મા બાપને દૂર કરવા જાય છે ને, એ એની સેવા કરતો થઈ જાય, એ એની દવા દારૂ કરતો થઈ જાય, એ એનો એક લાકડીનો હાથો બનતો થઈ જાય. ઘણા બધા કાર્યો જે અત્યાર સુધીના પ્રધાનો નહોતા કરી શક્યા એ મોદી સાહેબ કરી બતાવે છે. એક એકની અંદર જાગૃતિ લાવતી, એક એનર્જી આપતા જાય છે. સમાજની અંદર આવશ્યક છે. નેતા જેટલો બળવાન છે એટલી પ્રજા બળવાન બની શકે છે, અને નેતા નબળો છે તો પ્રજા પણ નબળી જ છે. પરીક્ષિતે પ્રશ્ન કર્યો, ભગવાન વગર આમંત્રણે પધાર્યા? હા. આ તમારા વંશના દાદા છે ને, એને ઘેર વગર આમંત્રણે પધાર્યા હતા. મહાભારતનું યુદ્ધ ન થાય એવી ભગવાનની ઈચ્છા છે. કૃષ્ણ કપટી નથી, કૃષ્ણ વ્યવહારિક છે. શક્ય હોય ત્યાં સુધી યુદ્ધ ન થાય એ પ્રયત્ન પણ કર્યો, અને ન માને તો કહી દીધું યુદ્ધની તૈયારી કર, પાંડવો એના હકનું લઈને રહેશે. સમજાવટ કરી છે, પેલા ભાઈચારાની ભાવના વ્યક્ત કરી, પણ ન માને તો પછી યુદ્ધ છેડી દીધું. દુર્યોધનને થયું વાત બગડી ગઈ. ભગવાન 56 ભોગની સામગ્રી તૈયાર છે, જમવા માટે બિરાજી જાઓ ને. તમે રિક્ષા ખર્ચીને 100 રૂપિયા ખર્ચીને સોસાયટીમાં ગયા તમારા પાડોશીના સમાચાર આપવા, અને 100 રૂપિયા ખર્ચીને 2 કલાક સુધી મથામણ કરી, પણ પેલા ટસના મસ ન થયા. અને 12 વાગી જાય ને પછી કે ચલો જમી લો ને, તો આપણે શું કહીશું? 100 રૂપિયા વસૂલ તો કરવા જ પડશે ને, લાય ખાઈ રહીએ. અહીં ના પાડે છે.
ક્યાં જમવું અને ક્યાં ન જમવું. આપણે બધું પ્રપંચો ઊભા કરી દે, આને ઘેર ન ખવાય, આને ઘેર ન ખવાય, આને ઘેર ન ખવાય. બધાના ઘેર ખવાય, પણ કોના ઘેર ન ખવાય એ મહાભારત કહે છે. પ્રેમ હોય ત્યાં ભોજન કરાય, પ્રેમ ન હોય તો ભોજન ન કરાય. અને પ્રેમ હોય, સૂકો રોટલો હાલતો હોય ને તોય અમૃત જેવો લાગે. અને પ્રેમ ન હોય ને શિરામણ ખાવ ને લહલતો શીરો તોય કડવો લાગે. મહાભારત કહે છે પ્રેમ છે ત્યાં ભોજન કરવામાં કોઈ બંધન નથી, કોઈ દોષ નથી. આપત્તિમાં છે, મુસીબતમાં છે તો બીજાના ઘેર ભોજન કરવામાં કોઈ દોષ નથી. કૃષ્ણે કીધું દુર્યોધન, હું એવી કોઈ આપત્તિમાં આવ્યો નથી અને તું મને પ્રેમ આપતો નથી તો તારા ઘરનું ભોજન કેવી રીતે લેવાય? ભલે ને 56 ભોગની સામગ્રીઓ છે. કૃષ્ણે અનાદર ન કર્યો પણ ઇન્ટ્સ આપી દીધી, મારે વિદુરજીને ઘેર જવું છે ને એટલે હું ત્યાં બધું બતાવી દઈશ. જગતને પ્રમાણ બતાવ્યું, હું ભૂખ્યો છું, હું પકવાન ભૂખ્યો નથી, હું પ્રેમ ભૂખ્યો ભગવાન છું. હું પ્રેમથી મને આપો, એ તુલસીનું પાન આપો તો પણ મને આનંદ છે. અને તેથી ભગવાને સુદામાની પૌવાની કણકી ખાધી, મધુ મંગલની ખાટી છાસ પીધી, દ્રૌપદીનું તાંદડાનું પાંદડું આરોગ્યું, સબરીને આઠા બોર ખાધા. પ્રેમ ભૂખ્યો ભગવાન. વિદુર પત્ની દ્વાર બંધ કરીને પુકાર કરે છે, અમારે ઘેર ભગવાન કી આવવાના છે, દરવાજા બંધ કરી દો. અહીંથી જશે તો દુઃખ થશે કે અમારે ઘેર ના આવ્યા. વિદુર પત્ની હૃદયના દ્વારથી પુકાર કરે ને ભગવાન દ્વાર ખખડાવી રહ્યો છે. કોઈ આવ્યું તો ખરું પણ કોણ છે? જો ભગવાન નહીં દેખાય તો જે હશે ચાલ્યો જશે. પ્રેમ ભૂખ્યો ભગવાન બોલ્યો છે, કાકા હું કનૈયો આવ્યો, હું કનૈયો આવ્યો. અને કનૈયો શબ્દ સાંભળતા જેવા દ્વાર ખુલ્યા, અંતરયામી રે પધાર્યા મારે આંગણે. અંતરયામી રે પધાર્યા મારે આંગણે. જગના સ્વામી રે પધાર્યા મારે આંગણે. જગના સ્વામી રે પધાર્યા મારે આંગણે. હૈયે હરખ નિહલી, હૈયે હરખ નિહલી. હું તો બની ગાડી ગેલી, હું તો બની ગાડી ગેલી. જગના સ્વામી રે પધાર્યા મારે આંગણે. જગના સ્વામી રે પધાર્યા મારે આંગણે. હું તો ભૂલી શાન ભાન, હું તો ભૂલી શાન ભન. કરવો શીતે સન્માન, કરવો શ્રી તે સન્માન. અંતરયામી રે પધાર્યા મારે આંગણે. અંતરયામી રે પધાર્યા મારે આંગણે. જગના સ્વામી રે પધાર્યા મારે આંગણે. જગના સ્વામી રે પધાર્યા મારે આંગણે. આંખે અમી હૈયે ત, આંખે અમી હૈયે હેત. ધરી ભાવનાની ભેટ, હરી ભવનાની ભેટ. જગના સ્વામી રે પધાર્યા મારે આંગણે. જગના સ્વામી રે પધાર્યા મારે આંગણે. વિદુર પત્ની દોડતા ગયા, ભગવાનને નીચે બેસાડી દીધા ને બાજટ ઉપર વિદુરજી બેસી ગયા.
વિદુર પત્ની એવી ઘેરી બની ગઈ, દોડતી દોડતી રસોડામાં ગઈ, કેરાનો ગરબ બહાર ફેંકી દીધો અને છીટકું લાવીને ભગવાનને કહેલો, ભગવાન ખાઓ. અને વિદુર પત્ની પૂછે છે, ભગવાન સ્વાદ કેવો લાગ્યો? ધરેલાને પૂછો તો, પણ એ સ્વાદ તો ભૂખ્યાને પૂછવું પડે ભાઈ. ભૂખમાં તો પહેલી રોટલી પડે એટલે દાળ શાકની જરૂર ન પડે, સીધી રોટલી મોઢામાં જાય. અને પાંચમી છઠ્ઠી રોટલી ખાધા પછી તો ઘૂંટડા પીવા પડે ને, તારે રોટલી નીચે ડૂચાની જેમ ઉતરે. પહેલી રોટલીમાં પૂર્ણ તુષ્ટિ ગુણ છે, અમૃત સમાન છે, કારણ ભૂખ લાગી છે. એમ ભગવાન પ્રેમ ભૂખ્યો છે, કેળાના છિલકા ખાય ને વખાણ કરે, આવું તો મને દુનિયામાં કોઈ આપ્યું નથી. કોણ હાલે? આપણાથી તો અપાય નહીં ને. સારું સારું આપણે આપીએ એટલે ભગવાન કે છુપાઈશ નહીં, જે હોય બધું આપ. વિદુર પત્નીએ સારું ફેંકી દીધું અને છિલકું આપ્યું. હૃદયનો ભાવ જોયો ભગવાને. એનો અર્થ એવું નહીં કે ભગવાનને છિલકા ખવડાવવાના. ये यथामं प्रपदन्ते ताम तथैव भजाम्यहम. તું મને જે ભાવથી ભજ એ ભાવથી હું ભજવા તૈયાર છું. કેળાના છિલકા ખવડાવ તો હું ખાઈ લઈશ, દૂધપાક પીવડાય તો હું પી લઈશ, બદામ કાજુ ખવડાય તો ખાઈ લઈશ, તાંદેદાનું પાંદડું આપીશ તો પણ ખાઈ લઈશ, પણ તું પ્રેમથી મારાથી દૂર ન થઈશ. જે છે તું મને આપતો જા. આટલો સરળ કોણ હોય બીજો? માણસ તો ન હોય, પણ ભગવાન સરળ છે. વિદુર વીર પત્નીનું જીવન ધન્ય બન્યું. વગર આમંત્રણે ભગવાન પધાર્યા. ઉદ્ધવે પ્રશ્ન કર્યો, મને ભગવાનની થોડી કથા કહો. વિદુરજી કીધું, મૈત્રેય નામના ઋષિની પાસે જાઓ. ઉદ્ધવે કીધું, મને પ્રભુના દર્શન થશે બદ્રિકાશ્રમમાં, તમે ઋષિની પાસે જાઓ ને સત્સંગ કરો. આજે સંપત્તિ બળ બહુ જ વધી ગયું. તમારા ગામમાં, રડુ ગામમાં કેટલાય કરોડપતિઓ હશે, પણ એની સામે ઘટતું શું ગયું? તો સત્સંગ બળ ઘટતું ગયું, ભક્તિ બળ ઘટતું ગયું. આજે જેને પૂછો એમ જ કે ટાઈમ નથી, ટાઈમ નથી, ટાઈમ નથી. આ એમથી આપણે બે હરખી વાતોના વડામાં ટાઈમ કેટલો જતો રહે છે આપણને ખબર નથી, પણ સત્સંગ સેવા સ્મરણની અંદર આપણી પાસે ટાઈમ નથી. સંપત્તિ બળ વધ્યું પણ ભક્તિ બળ ઘટ્યું. એક જમાનામાં ભક્તિ બળ વધારે હતું અને સંપત્તિ બળ ઓછું હતું. 100 વર્ષ પહેલાં રડુ ગામમાં કોઈ નોટ પેન લઈને નીકળ્યો હોય કે કરોડપતિ કેટલા છે, તો માંડ એકાદ ગણ્યો કાંટો સાહુકાર એ જમાનાનો કહેવાય કે શેઠ કહેવાય. હવે આજે નીકળે તો આખું નોટો ભરાઈ જશે. એ જમાનામાં સાહુકાર એક દેખાતો હતો અને ભક્તોના લિસ્ટ આખા બની જતા હતા. આજના સમય પરિવર્તનમાં ધનવાનોના લિસ્ટ બની જાય છે, પણ ભક્તિવાળાના કાગળ પણ ભરાતા નથી. અને આજે કલિકાલમાં તો ધનવાન હશે એ જ બહુ જ ભગત કહેવાશે. સાચી ભક્તિ કરનારને સમાજ ધુત્કારશે અને આડંબર ભક્તિ કરનારને સમાજ એને પરમ વૈષ્ણવ કહેશે, બહુ ભગવદીય કહેશે. 5-50 લાખ રૂપિયા વાપરતો હશે ને સમાજ એમ કહેશે બહુ જ ભગવદીય છે, પણ લોકોને શોષીને ભેગું કર્યું છે એ તરફ સમાજ દ્રષ્ટિ નહીં કરે. અને આજે આવું જ દેખાય છે ને, ચાલી રહ્યું છે. મને ઘણા લોકો સલાહ આપે છે, કારણ કે મારી આશ્રમની જે પ્રવૃત્તિઓ છે એમાં સૌથી પહેલી મોટી તો શ્રેષ્ઠ પ્રવૃત્તિ ગાયોની સેવા છે. ગૌ સેવાની અંદર ગાય એટલે રાખે કે સાંજ પડે 10 લીટર દૂધ આવે, 50 રૂપિયા કિંમત ગણો તો રોજના 500 રૂપિયાની આવક થાય. પણ વિચાર કૃષ્ણાશ્રયનો વિચાર જ એવો છે કે એવી ગાયો રાખવી કે દૂધ ના આપતી, વૃદ્ધ જર્જરિત થયેલી, લોકો નકામી મૂકી દે એવી ગાયોની સેવા કરવી. અત્યારે 300 ગાયોની સેવા થઈ રહી છે. તમે ખાલી ખેડૂતો છો એટલે ખબર પડશે આ સમયમાં છેલ્લા 6 મહિનાથી ઘાસચારાનો જે ભાવ વધી ગયા છે, અત્યારે એનો ખર્ચ કેટલો એક દિવસનો આવતો હશે. બીજું વૃદ્ધાશ્રમ ચાલે છે, 20 વર્ષથી વૃદ્ધાશ્રમ, ગૌશાળા 25 વર્ષથી ચાલે છે, 20 વર્ષથી વૃદ્ધાશ્રમ ચાલે છે.
એ પણ કૃષ્ણાશ્રયના જ નામથી જેને કોઈ ન રાખતું હોય એવા વૃદ્ધોને કૃષ્ણાશ્રય આશ્રમમાં ગઈ. અમારે ત્યાં મનબુદ્ધિના પણ છે, 50% ગાંડાવાળા પણ છે. ન રાખે દીકરા, પરદેશમાં રહેતા હોય, બધી જ પ્રકૃતિના, એટલે 35 જણ અત્યારે વૃદ્ધાશ્રમને રહેલા છે. ત્રીજું એક છાત્રાલય સેવા ચાલે છે, હોસ્ટેલ સેવા. જો ધંધો જ મેં કર્યો હોત 2004થી અત્યાર સુધીમાં મારો ધંધો જો મેં હોસ્ટેલનો કર્યો હોત તો હું કહી શકું છું કે 3 કરોડ રૂપિયા હું હોસ્ટેલમાં કમાયો હોત. પણ મારો વિચાર જુદા છે. 3 કરોડ કમાઈને 50 લાખનું દાન કરવું એવા વિચાર નથી. મેં 3 કરોડ સમાજને પાછા આપી દીધા કે જે એડમિશન લેવા આવે એને બજાર કરતાં 15,000 20,000 ઓછી ફીસ લેવાની, નફો નહીં કમાવાનો.